લાગે છે તમારી વહુ તો બહુ મોડર્ન થઈ ગઈ છે. કાલ તો વિદેશી કપડા પહેરીને બહાર જતી હતી. લોંગ વન પીસ કહેવાય ને રમીલા. મેં તો લઈ આલી તું એને પરમદાડ. અને હું તો એવું જ ઈચ્છું છું કે મારી વહુ ટીપ ટોપ રે. આખી સોસાયટીમાં વટ પડવો જોઈએ એનો. અરે મેં જે શોખ મારી જિંદગીમાં નહીં કર્યા તે બધા શોખ મારી વહુને કરાવડાય. આવું બધું જોઈને સમાજ શું કહેશે? અરે કોણ શું કહેશે? જીભ કાપીને થાળીમાં પરોસી દે. લે તું દ્રાક્ષ. તું તાર વહુને 2 વાર પિયર માં મોકલે છે. હું તો મારા વહુને વર્ષમાં 1 જ વાર પિયર મોકલું છું. મને પૂછ્યા વગર એ તો ચોય જાય જ નહીં. અરે રમીલા, તાર જેવી હાહુન લીધે જ બધી હાહુઓ બદનામ છે. આ ના કરે, પેલું ના કરે, અહીં ના જાય તો ના જાય. તારી વહુના તો કિસ્મત જ ફૂટેલા હશે કે તારા જેવી હાહુ મળી. વહુ ઘરનો કોમ નહીં કરતી કે શું? હવે નોકરી કરે છે તો કોમ ચમ નહીં કરશે? અને તારી વહુ જેવા લોકો કોમ કરતા હોય જેમની આશા ઉપર પોણી ફરી જોઈએ. આજકાલ તારી વહુ તો બહુ વિડીયો બનાવીને મૂકે છે. લાઈક શેર કરવાનું રાખો, સપોર્ટ કરવાનું રાખો. અમે પાડોશીના કોમમાં આવો ને, અને બહુ ટેલેન્ટેડ છે મારી વહુ તો. તાર વહુનો છોકરો તો બહુ ફરતો હોય છે અને પાર્ટીઓ બહુ કરતો હોય છે. જ્યારે હોય તને બહાર જ જોવા મળે. અરે બહુ કમાય છે, બહુ ફરે છે. અને આ તો ઉંમર છે ફરવાની. અને જે કમાતું હશે એ તો ફરવાનું જ છે. અરે પણ તારો છોકરો બહુ નહીં ફરવા જતા નહીં? અરે હા, પણ એમની નોકરી છૂટી ગઈ છે ને. અલી જો હેડી રમીલા, ઊભી તો રે, વાત તો હોભળ.